टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત સુરતની કરીએ। હેલ્મેટ વિના બાઇક ચલાવવું યુવકને ભારે પડ્યું છે। અલથાણમાં બાઇક ચાલક 28 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે। બાઇક ચાલક યુવકને રિક્ષા ચાલકે અડફેટે લેતા આ દુર્ઘટના ઘટી હતી। હેલ્મેટ વિના હોવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ તેને પહોંચી હતી। સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ નિપજ્યું। શેરબજારનો શિક્ષક રાહુલ ઠાકોર નિયમિત હેલ્મેટ પહેરતો હતો। ચા પીવા નજીકમાં જતો હોવાથી હેલ્મેટ પહેરવાનું તેણે ટાળ્યું હતું અને આ દરમિયાન બેફામ આવતા ઓટો રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારી હતી। અકસ્માત કરનાર રિક્ષા ચાલકને ઝડપી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। नाम से टीचर हैं जो ट्रेडिंग की क्लासेस चलाते हैं। उनका एफजेड मोटरसाइकिल पे ये जा रहे थे और ऑटो के साथ में एक्सीडेंट में ये वहाँ पे घायल हो गए। हेड इंजरी की वजह से हॉस्पिटल में इनको रेफ़र किया गया और हॉस्पिटल में इनकी डेथ हो गई। अभी ऑटो वाला जो है उसको आइडेंटिफाई करके अरेस्ट कर लिया गया है। आगे का इन्वेस्टिगेशन चल रहा है। सभी से निवेदन है कि 2 पहिया वाहन जब भी चलाएं तो उसमें हेलमेट ज़रूर लगाएं। इस केस में भी अगर राइडर ने हेलमेट पहने हुए रहता तो शायद उनकी जान नहीं जाती, उनकी जान बचाई जा सकती थी। संवाददाता बळदेव जोड़ाई गया है। बळदेव जणावशो कि टू व्हीलर चालको माटे लाल बत्ती समान आ किस्सो कही शकाय। हेल्मेट नहोतुं पहेर्युं अने अकस्मात थयो अने युवके जीव गुमाव्यो। જે રીતે ચોક્કસપણે એક જે હેલ્મેટ છે એક ગંભીર બાબત કહી શકાય, કારણ કે જ્યારે ટુ વ્હીલર ચાલકો છે જ્યારે હેલ્મેટને નકારતા હોય છે, પણ જ્યારે અકસ્માતની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે આ જે હેલ્મેટ જ્યારે વ્યક્તિ જ્યારે પહેરેલું હોય છે ત્યારે તેના જીવનો જે બચાવ છે તે ક્યાંક ને ક્યાંક થતો હોય છે। આવો જ કિસ્સો સુરતના અલથાણ વિસ્તારની અંદર જે સામે આવ્યો છે કે જેની અંદર એક દિવસ પહેલા જે 28 વર્ષીય જે એક શેરબજારના જે શિક્ષક હતા તે પોતાના જે બાઇક લઈ અને જે હેલ્મેટ વગર જે રીતે જઈ રહ્યા હતા અને તે દરમિયાન એક રિક્ષા ચાલક સાથે જ્યારે અકસ્માત થયો ત્યારે તેમને અકસ્માતના કારણે જે રોડ ઉપર નીચે પટકાયા હતા અને જ્યારે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। જ્યારે આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન આ યુવકનું સારવાર દરમિયાન છે તે મોત થયું છે। શિક્ષક જે રાહુલ ઠાકોરે દરરોજ નિયમિત હેલ્મેટ પહેરતા હતા, પણ જે દિવસે આ જ્યારે ઘટના બની હતી તે દિવસે તેમણે હેલ્મેટ પહેર્યું નહોતું ને તેના કારણે જે અકસ્માત થયો અને ત્યાં જ કહી શકાય છે કે હેલ્મેટ ના પહેરવાના કારણે ક્યાંક ને ક્યાંક મોત થયો હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે। પણ જે રીતે અકસ્માતની ઘટનાને લઈને અલથાણ પોલીસે આ બાબતે ગુનો નોંધી જે રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરી લીધી છે। જે રીતે ગુજરાત સરકાર પણ સતત જે પ્રયત્ન કરી રહી છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પણ કેટલાક લોકો છે તે આળસ કરતા હોય છે। આળસના કારણે ક્યારેક લોકોની જિંદગી છે તે જે છે તેના પરિવારથી જ્યારે કોઈ બેસતા હોય છે ત્યારે મોટી બાબત થઈ જતી હોય છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં હેલ્મેટ ન પહેરતા યુવકે જીવ ગુમાવ્યો છે। અલથાણ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો। બાઇક ચાલક અને રિક્ષા ચાલકની ટક્કર થઈ હતી અને તેમાં આ યુવક નીચે પટકાયો હતો અને હેલ્મેટ ન પહેરતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી।